કેન્દ્રના કાલુભાર નદીમાં તણાઈ છે કાર। જી હા, રમકડાની જેમ આ પાણીમાં કાર કેવી રીતે તણાઈ તેના દ્રશ્યો તમને બતાવીશું। કારમાં સવાર 8 લોકોનો બચાવ કરી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, પાણીનો ભરપૂર પ્રવાહ છે અને તેમાં કઈ રીતે એક કાર પસાર થવાનો પ્રયત્ન કરી રહી હતી। જો કે પાણીનું વહેણ એટલું વધારે હતું કે કાર ચાલક પોતાની કાર પર કાબુ ન રાખી શક્યો। આ કાર તણાવવા લાગી। અંદર 6 જેટલા લોકો સવાર હતા। સ્થાનિકોને જાણ થતાં તમામ 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। કારમાં સવાર 8 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, પણ કારને બચાવી ન શક્યા। રમકડાની જેમ આ કાર કેવી રીતે પાણીમાં તણાઈ રહી છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। આ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આખરે કઈ રીતે સ્થાનિક નદીમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ છે। પાણીનો ધસમસતો પ્રવાહ જે જોખમી સાબિત થઈ શકે છે। તો ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોટાદના ગરડાના ખીજડીયાના કાલુભાર નદીના દ્રશ્યો છે। બે કાંઠે આ નદી વહી રહી છે। નદીની વચ્ચે જ આવતું એક કોઝવે, જેના પરથી એક કાર પસાર થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાર આ વહેણમાં કાબુ નથી રાખી શકતી ને કઈ રીતે રમકડાની જેમ પાણીમાં તણાઈ રહી છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। 8 જેટલા લોકો આ કારમાં સવાર હતા। જો કે સદનસીબે સમય સૂચકતા સાથે તમામ લોકો કારની બહાર આવી ગયા, તેમને બચાવી લેવામાં આવ્યા। એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ પાણીનું વહેણ એટલું છે કે રમકડાની જેમ આ મસમોટી કાર પણ પાણીમાં તણાતી ગઈ, તેને બચાવી ન શક્યા।